ઉત્તરાયણ તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ મહિલાઓએ કીટ વિતરણ કરવામાં આવી। શ્રી જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા 200 થી વધુ મહિલાઓને મીઠાઈ, ફરસાણ તેમજ સાડી સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતના વરાછા લાભેશ્વર પોલીસ ચોકી પાસે હેવમોર પકોડાની દુકાનની બાજુમાં જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા 200 જેટલી મહિલાઓની કીટ વિતરણ કરવામાં આવી। આ કીટમાં મીઠાઈ, ફરસાણ તેમજ સાડીનું વિતરણ કરવામાં આવ્યું। હેમંતભાઈ રાજા હેવમોરવાળાએ જણાવ્યું કે ઉત્તરાયણ નિમિત્તે આજે 200 થી વધુ મહિલાઓને સાડી અને મીઠાઈ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા 7 વર્ષથી અમે દર વાર તહેવારે જરૂરિયાતમંદ મહિલાઓની કીટ વિતરણ કરીએ છીએ। મુકેશભાઈ શર્મા, ચંદુભાઈ, વેલજીભાઈ કોટક, તુલજા ભવાની ખમણવાળા, દિલીપભાઈ મરચાવાળા, ચિમનભાઈ મસરાણી, ગોપાલભાઈ ઉનડકટ, અરવિંદભાઈ જુબનપુત્ર, ઉમંગભાઈ ખક્કર, પ્રકાશભાઈ દક્ષિણી, હસમુખભાઈ ખોડિયાર ફરસાણવાળા અને રેખાબેન વાળા તેમજ મુનસીબેન સાથે મળી આ કીટનું વિતરણ કર્યું હતું। જી આપનું નામ? મારું નામ હિંમતભાઈ બાચનભાઈ રાજા, જય જલારામ સાહેબ। જણાવવાનું કે આજે ઉત્તરાયણ નિમિત્તે અમે લોકો દર વર્ષે જેમ આપીએ છીએ વિધવા બહેનોને, એવો આજે 200 મહિલાઓને અમે કીટ આપવાના છીએ। અને કીટની અંદર છે અડદિયો છે, પછી ફરસાણ છે, મમરા છે, ચીકી છે, સાડી છે, એવી 9 આઈટમ અમે આપવાના છીએ। કેટલા વર્ષથી અમે અમારા 7મું વર્ષ ચાલે છે। અને અમારા 7-8 જણા જે મેન દાતા છે એમાં મુકેશભાઈ શર્મા છે, પછી પ્રકાશ દક્ષિણીભાઈ છે, દિલીપભાઈ મરચાવાળા છે, પછી રેખાબેન, મુંડીબેન, એ બધાના મદદથી અમે લોકો આ કામ કરી રહ્યા છીએ। ઉત્તરાયણમાં જ આપો છો કે ઉત્તરાયણમાં આપીએ છીએ, ગોકુળ આઠમને આપીએ છીએ, દિવાળી આપીએ છીએ, અને અમારી જરૂરિયાત વચ્ચે હોય તો અમે કીટ પણ આપીએ છીએ અને કપડાં પણ લાવ્યા છીએ આ વખતે છોકરાઓને આપવા માટે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।